ભુજમાં આવેલ ખોરાક અને ઔષધ નિયમનની કચેરીમાં માત્ર 3 ફૂડ ઇન્સ્પેક્ટર્સ દ્વારા સમગ્ર ભુજના ખાદ્ય પદાર્થોનું ઇન્સ્પેક્શન અને ચકાસણી કરવામાં આવી રહી છે। તહેવારો પૂર્વે અને છેલ્લા 1 માસમાં માત્ર 25 થી 30 જેટલા સેમ્પલ એકઠા કરીને ફૂડ વિભાગ સબ સલામતીનો સંતોષ માની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે તહેવારોમાં વિવિધ મીઠાઈ અને ફરસાણના વેચાણમાં ખૂબ તેજી પ્રવર્તે છે, ત્યારે ઘણા વેપારીઓ નફો રળી લેવા માટે મીઠાઈઓમાં હલકી ગુણવત્તાવાળી મીઠાઈઓ પણ મૂકતા હોય છે। ત્યારે ફૂડ નિયમન વિભાગ દ્વારા તમામ વેપારીઓની વિવિધ બનાવટો અંગે સેમ્પલ લેવાય અને તેની ચકાસણી થાય તે પણ અત્યંત જરૂરી બાબત છે। ત્યારે આ સમયે આ કચેરીના અધિકારીઓ રજા પર અથવા તો અન્ય ફરજ સોંપાયેલ હોય તેમની અગત્યની ફરજ પર ગંભીર જણાઈ રહ્યા નથી। ભુજની ફૂડ કંટ્રોલ ઓફિસના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી જે પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું કે કચેરી દ્વારા નિયમબદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વળી ભુજમાં મીઠાઈ અને ફરસાણની મોટી સંખ્યામાં દુકાનો આવેલ છે, ત્યારે કચેરીમાં માત્ર 3 ઇન્સ્પેક્ટરો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં દિવાળી અને નવરાત્રી અને જે દશેરાની તહેવારોની જે કામગીરી તહેવારોને અનુલક્ષીને અમારે જે ફૂડ વિભાગની ટીમે જે કામ કરેલું છે એમાં લગભગ અંદાજે 20 પેઢીઓની તપાસ કરી અને એમાંથી લગભગ 25 થી 30 જેટલા નમૂના લેવામાં આવે છે। બરાબર, એમાં અંદાજે મીઠાઈના ફરસાણના 5 કે એવી રીતે છે અને ઘીના તેલના છે અને દૂધના પણ નમૂના લેવામાં આવેલ છે। રજા પર તો એ ઓફિસની મેટર છે, બરાબર। એમાં રોકાયેલામાં 3 ઇન્સ્પેક્ટર હાજર છે। કેટલી દુકાનો છે એ અનુસંધાને કેટલા સેમ્પલ લેવાના છે, કેટલા ટકાવારી થઈ હશે અંદાજિત? દુકાનો તો ઘણી હશે, 100-200 હશે, બરાબર, પણ જે સ્ટ્રેન્થ છે જે અમારી એ પ્રમાણે આટલા નમૂના લેવાયેલા છે અત્યારે। સર, ખાસ કરીને ગયા વર્ષમાં કેટલા સેમ્પલ લેવાના હતા ને એ અનુસંધાને આ વર્ષે કેટલા સેમ્પલ લેવાના છે? ગયા વર્ષનું તો હવે રેકોર્ડ જોવો પડે।